તો આ બધી એ જગ્યા છે જે અમે 20 વર્ષ પહેલા 20 થી 21 વર્ષ પહેલા જે મોજ મસ્તી કરતા હતા બધા ભાઈબંધોની હારે। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। હું છું વાલમ જોગી ગુજરાતી વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે હું આવ્યો છું મારા ફોઈના ત્યાં, અને મારી ફોઈના ત્યાં હું આજે એવી જગ્યાઓ જોવા જાઉં છું કે જે હું આજથી 21 વર્ષ પહેલાં જે જગ્યાએ રમતો હતો, નાનો બહુ નાનો હતો ત્યારે હું અહીંયા રમતો હતો। એવી જગ્યાઓ આજે હું તમને બતાવવાનો છું। પહેલાંની અમુક એવી વાતો હોય કે જે બાળપણ છે ને, બાળપણ દરેકને મિત્રો યાદ આવે। કારણ કે હું એવી આજ મેં એ જગ્યાઓ જોઈને તો મને એમ થઈ ગયું કે હું એક સમય એવો હતો કે હું આ જગ્યાએ રમતો હતો જ્યારે હું નાનો હતો, ત્યારે હાવ નાનો હતો, ત્યારે મેક્સિમમ મારી ઉંમર હશે લગભગ 5, 7, 8 વર્ષની ઉંમર હતી। અને એ સમયની આ જગ્યાઓ જે હું અત્યારે આજે હું આવ્યો છું મારા ફોઈના ત્યાં, તો મને યાદ આવી તો ઈચ્છા થઈ કે આ જ વિડીયો બનાવી લેવો જોઈએ। કારણ કે એક એવી યાદો છે ને કે માણસ ગમે તેટલો મોટો ભલે ગમે તેટલો થઈ જાય, પણ બાળપણની જે યાદ છે એ બાળપણની યાદ જ રહે। અને અહીંયા મારા ઘણા બધા એવા મિત્રો હતા, એમની સાથે હું પણ રમ્યો હતો। અને એ જગ્યા, એ ઝાડ, એ વાતાવરણ, અત્યારે તો ખેર જો અહીંયા રોડ બની ગયો છે। પહેલાં આ જગ્યાએ રોડ નહોતો। પહેલાં આ જગ્યાએ એક થોડો નોર્મલી રસ્તો હતો, જ્યાં કાદવ કીચડ, ચોમાસામાં કાદવ કીચડ એવું બધું થતું હતું। જો તમે અત્યારે જે આ જગ્યાએ તમે રોડ જોવો છો ને, એ જગ્યાએ પહેલાં એક નોર્મલી નાર્યું હતું, જે અમુક વાર કાદવ કીચડ પણ થતો હતો। અને આ એક ખેતર છે સામે જે દેખાય છે, એ જગ્યા અહીંયા અમે બેસતા હતા જ્યારે પેલું શું યાચકો બોધતા હતા। મેં અહીંયા મારું એક્ટિવા મૂક્યું છે, અને અહીંયાથી જવાનું અંદર એ જગ્યાએ અમે પહેલાં રમતા હતા। અને પહેલાં શું કંઈ કામ હોય નહીં, રમવાનું જ હોય આખો દિવસ, એટલે અમે આખો દિવસ અહીંયા રમતા હતા। આ એ ઝાડ ખબર નહીં, ઝાડ તો એનું જ છે છું, પણ જગ્યા સેમ ટુ સેમ છે। અહીંયા બધા મોટા મોટા ઝાડ હતા, અત્યારે છે નહીં, પણ પહેલાં બહુ મોટા મોટા ઝાડ હતા। અને આ જગ્યાએ જે હું આખો દિવસ બેહીને ટાઈમ પાસ કરતા હતા। આ એક જગ્યા છે, આ એક ઝાડ છે, અને આ મારું કોઈનું ખેતર છે। અહીંયા પેલો રોજો આવે ને એના લીધે સેફટી કરી છે। અહીંયા બધી બાજુ પેક, એક બાજુથી ઘૂસી ના શકે, અને અહીંયાથી ઘૂસવાનો રસ્તો જો નોર્મલી ઘૂસવાનો, અંદર ઘૂસવાનો રસ્તો બનાવ્યો છે અંદર ના। આ છે ગલકીનો મોડવો, એકદમ તમે સીધા નીકળી જાઓ ને, ઊભા જો છે ને, જબરદસ્ત ખેતી। તો આ બધી એ જગ્યા છે જે અમે 20 વર્ષ પહેલા 20 થી 21 વર્ષ પહેલા જે મોજ મસ્તી કરતા હતા બધા ભાઈબંધોની હારે। અને એ બધા ભાઈબંધો અત્યારે અમુક જણ પોતાના ધંધા ઉપર છે, કોઈ નોકરી કરે છે, કોઈ ડ્રાઇવિંગ કરે છે, અને કોઈ ખેતી કરે છે। એમાંનો કોઈ ખાસ કરીને કોઈ મળ્યા તો નહીં, પણ અમુક જે ટચિંગમાં છે એ બધા અમુક વાર મળતા રહેશે અને મારા બ્લોગ જોતા રહેશે। તો આ દરેકને એમને હું યાદ કરાવું છું। અને હું અત્યારે જે એ જગ્યાએ પણ બતાવું છું કે જે જગ્યાએ અમે બોલ બેટ પહેલાં રમતા હતા, એ જગ્યા પણ હું તમને બતાવું છું। એ જગ્યાએ બોલ બેટ રમતા હતા। પછી મને એવું અમુક બીજું નહોતું આવડતું, પણ તીન પત્તી આવડતી તો નથી, પણ એ સમયે તીન પત્તી શેના ઉપર રમતા હતા? અત્યારે જે પૈસા ઉપર રમાય ને, એ તીન પત્તી અમે પેલું જે માચીસના પેલી છાપો, માચીસની પેકેટ આવે ને, માચીસનું પેકેટ, એના આગળ પાછળનો ભાગ એને સાપો કહેતા હતા। એ સાપની અમે તીન પત્તી રમતા હતા એની પર। અને એની પર પેલી કંચા લખોટી હોય દાવ ઉપર લગાવેલી, એના ઉપર અમે તીન પત્તી રમતા હતા। એ બધી હું એ જગ્યાઓ તમને બતાવું। આ જે જગ્યાએ અમે પહેલાં બોલ બેટ રમતા હતા, એ ઝાડ નીચે અમે તીન પત્તી રમતા હતા આખો દિવસ। મેક્સિમમ 20 થી 25 છોકરા હોય, અને 20 થી 25 છોકરા આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવાનું।
અને એક જ ધંધો કરવાનો, બસ તીન પતિ નથી. હું તમને એ જગ્યાએ પર બતાવું. અત્યારે ઉનાળાની સિઝન હોય ને ત્યારે અમે આ કેનાલ છે ને, આ કેનાલનું પેન ગંડારું છે. ગંડારાએ અમે નાહતા હતા પહેલાં, અંદર પડીને અંદર નાહવાનું. પહેલાં બહુ પાણી નીકળતું હતું આ કેનાલની અંદર. ત્યારે તો આ કેનાલ આવી બનેલી નથી, અત્યારે તો કમ્પ્લીટ છે. પહેલાં આવી નથી. પહેલાં તો ખાલી બીજું અંદર કંઈ હતું જ નહીં, ખાલી એક માટીની બે બાજુ માટીની સાઈડ જ હતી. કોઈ આવું ચણતરવાળું કંઈ નહોતું, અને એની અંદરથી પાણી નીકળતું હતું. અને એ જગ્યાએ અમે પહેલાં નાહતા હતા. પહેલાં એ જગ્યાએ જઈએ આપણે અત્યારે મિત્રો. પહેલાં આપણે એ જગ્યાએ જઈશું જે જગ્યાએ અમે પહેલાં ઉનાળાની સિઝનમાં અંદર નાહતા હતા. હું તો અત્યારે તમને એ જગ્યા બતાવું. એ જગ્યાની યાદ જ તો ખરા આપણે, કારણ કે આ બધી જગ્યાઓ એક આપણને એક એવી યાદગાર બનાવી દીધા યાર. આ જગ્યા એવી છે, આ બધી જગ્યા એ જ છે જે અમે 21 વર્ષ પહેલાં મોજ કરી હતી. જો હું અત્યારે એ જગ્યાએ આવી ગયો છું જે જગ્યાએ અમે પહેલાં ઉનાળાની સિઝનમાં પાણી આવે ને, પહેલાં કેનાલ ચાલુ હોતી હતી ઉનાળાની સિઝનમાં. ઉનાળાની સિઝનમાં અમે આ જગ્યાએ નાહવા આવતા હતા. જો આ એ જગ્યા છે, અહીંયા અમે પહેલાં નાહવા આવતા હતા. અહીંયા પહેલાં જારી હતી લોખંડની. આ જગ્યાએ લોખંડની જારી હતી, અને અહીંયા નવાય એવું હતું. અહીંયા ફૂલ ભરેલું હોય, આ છેક સુધી આ ફૂલ ભરેલું હોતું હતું. ફૂલ પાણી હોય આ જગ્યાએ. અને અમારે એક ફ્રેન્ડ હતો, એક ભૈયા, એકવાર અહીંયા ફસાઈ ગયો હતો. આ જે દરવાજો દેખાય ને, એ દરવાજામાં ફસાયો હતો બજારો. અહીંયા આ બધા કેટલા બધા છોકરો હોતો હતો પહેલાં નાવામાં તો. અને આ એ જ જગ્યા અત્યારે કેવી પડી છે, વિરાન થઈ ગઈ છે. પણ ખેર જગ્યા હજુ એવી નહીં, ચોખ્ખી તો છે જ તે. અને આ એક ખેતર છે જેની અંદર અમે બોલ બેટ રમતા હતા. એક આ ખેતર છે ને, એક પેલું બાજુ બીજું ખેતર છે. તો આવી છે મિત્રો અમારા બાળપણની યાદો. ના છે એ ગન્નારું. અને બીજું બતાવું તમને, આ જગ્યાઓ પહેલાં અહીંયા બેસવાનું તો અત્યારે બધું થયું છે. પહેલાં એવું બધું આ બધું નહોતું બેસવા માટેનું. અને આ એક ખેતર છે જેમાં અમે બોલ બેટ રમતા હતા. આ ખેતરમાં બોલ બેટ રમતા હતા. આ અમુક એ જગ્યાઓ અત્યારે આવું થઈ ગયું છે કંઈક. એક બીજી જગ્યા બતાવું તમને, એ જગ્યાએ અમે બોલ બેટ રમતા હતા. અને આ બધી જગ્યાઓ પહેલાં રાતના સમયમાં જ્યારે રાતે થોડો અંધારું પડે ને, એટલે પેલા જીવડો આવે જેની પાછળ લાઇટ થાય, એ જીવડો આ જગ્યાએ બહુ જ હોતો હતો. તો રાતે અમે આ જગ્યાએ બધા એ જીવડોએ પકડતા હતા. થોડા પહેલાં લાઇટને હોય લાગે યાર, પેલા ગોરી લાગે ને પાછળ, એવો જીવડો, એને શું કહેવાય, આજે કહેવાય એ જીવડો. અમે બહુ રમતા હતા પહેલાં. એના બધા ભેગા કરવાનો અને બધા એક પકડી લેવાનો. આવી બધી બહુ મસ્તી કરેલી પહેલાંની યાર હજુ યાદ આવે છે. અને સમય આજ યાદ કરીએ. આ બાજુ બીજું ખેતર આવ્યું છે જે જગ્યાએ અમે પહેલાં બોલ બેટ રમતા હતા, એ ખેતર. અને એ જગ્યાએ એ ઝાડ હશે તો હું બતાવું તમને, જે જગ્યાએ અમે પહેલાં રમતા હતા. અને પહેલાં જે અહીંયા અમારા બધા મિત્રો હતા ને, એ બધાના અત્યારે મને યાર ફેક નોમ યાદ છે. બહુ કોઈનું ઓરિજિનલ નોમ યાદ નહીં, એટલે હું કોઈના ફેક નોમ દેતો નહીં, કારણ કે એટલો બધો વિચિત્ર નોમ હતો ને. એટલે સોરી યાર, એ બધાના નોમ નહીં લેતો. 20-25 જણા હતા, પણ બધાના ફેક નોમ યાદ છે મને બહુ ખાસ કરી, એટલે નહીં લેતો. જો આ એક ખેતર છે જ્યાં અમે બોલ બેટ રમતા હતા. આખો પ્લોટ. તારે આ ખેતર પહેલાં એવડું મોટું લાગતું હતું કે જેની કોઈ હદ નહીં, અને અત્યારે એવડું નોર્મલી લાગે છે. અને આ બધા ઝાડ તો એના જ છે. અહીંયા જો આ બધા ઝાડ જ છે જે પહેલાં મેં આ જગ્યાએ 3 પત્તી રમતા હતા અહીંયા બેઠા બેઠા આખો દિવસ. શું યાર, જો આવશે બધી અમારી જૂની યાદો. આ જગ્યાએ 3 પત્તી રમતા હતા, અહીંયા બેસતા હતા. આ તો પહેલાં તો બધું ફિટિંગ હતું. આ થોડું અત્યારે સારું થઈ ગયું છે. પહેલાં તો આ જગ્યાએ બધું ફિટિંગ હતું. જો
અને આ જગ્યાએ બોલ બેટ રમતા હતા અમે. તો આવી હતી યાર અમારી કંઈક યાદો જૂની. અને આ દરેકે ઝાડ છે જે અમારી સાથે સાથે મોટા થયા હોય એવું લાગે અમને તો. અને એમને એવું લાગે ને કે યાર આ ભૂલી નહીં જોજો અમને, કારણ કે આ બધા યાર ખરેખર એ સમય એમને થોડુંક તો યાર હૃદય જેવું તો હશે જ ને. આજ હું આ લોકોને યાદ કરવા આવ્યો છું. એમનો એટલા માટે યાદ કરું કે એ સમયે અમને સાથ આપ્યો તો. આ એ ઝાડ છે યાર. દરેક જો આ ઝાડ તો એના એ જ છે, 100% ઝાડ એના એ જ છે. આજે આવા થઈ ગયા. પહેલાં પણ હા, પહેલાં નોર્મલી હતા, એટલે આવડા મોટા નહોતા. પહેલાં નાના હતા, આવડા મોટા નહોતા પહેલાં. હું હજુ સુધી આ ઝાડને નહીં ભૂલ્યો નથી, એ જગ્યાને ભૂલ્યો. કારણ કે એક લાગણી બંધેલી છે એની સાથે, જે બાળપણ વિતાવેલું આ ઝાડ જોડે, આ જગ્યા જોડે આપણે યાદ છે એક જાતની મને. અને બહુ યાદ આવી જાય છે યાર પેલું પહેલા વાળું જે બાળપણ જે આપણે વિતાવ્યું હોય ને એ સમય યાર. હા તો મિત્રો, અમારી બાળપણની યાદોનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને અમારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા આવનારા વિડીયોની તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે. અને ફરી મળતા રહીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય.